મહેસાણા ટાઉન હોલ ખાતે વિજેતા ઉમેદવારોનો અભિવાદન સમારોહ યોજાયો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ આજે મહેસાણા ટાઉન હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રદેશ અગ્રણી અને મંત્રી જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન જગદીશ વિશ્વકર્માએ તમામ નવનિર્વાચિત ઉમેદવારોને ભાજપનો ખેસ પહેરાવીને વિજયની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી। તેમણે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે આ વિજય જનતાનો ભાજપની વિકાસની રાજનીતિમાં અતૂટ વિશ્વાસ દર્શાવે છે। આ સાથે દરેક ઉમેદવારોને લોકસેવાનો સંકલ્પ લેવડાવ્યો હતો અને વિજેતા ઉમેદવારોને શહેરના વિકાસ માટે ખતથી કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે સ્થાનિક સંગઠનના હોદ્દેદારો અને સાંસદ સભ્યો તેમજ ધારાસભ્યો તેમજ પૂર્વ ડેલિગેટ સીએમ નીતિનભાઈ અને અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા। ટાઉન હોલ પરિસર ભારત માતા કી જયના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। હવે આ તમામ વિજેતા પ્રતિનિધિઓ આગામી સમયમાં મહેસાણાના જનહિતના કાર્યને વેગ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। રહેવું જોઈએ। હજુ તો 24 કલાકે નથી થયા અને 5 વર્ષ આ જુસ્સો રાખવાનો છે એટલે બધા જુસ્સાપૂર્વક જે ભારત માતાના આપણને આશીર્વાદ મળ્યા છે એ ભારત માતાની જય બોલીએ એવી બધાને વિનંતી। ભારત માતા કી વંદે। આજે મહેસાણા જિલ્લો સદભાગી છે કે ભવ્ય વિજય પછી તરત જ આપણને બધાને હજારો કાર્યકરોને અભિનંદન આપવા માટે જે વિજેતા બન્યા છે એવા સેંકડો કાર્યકરોને અભિનંદન આપવા માટે જે સંગઠને આવું સુંદર કામ કરી સુંદર નેતૃત્વ મહેસાણા જિલ્લાનું પૂરું પાડ્યું છે એ સંગઠનની પીઠ થાબડવા માટે આપણા પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે આપણે ત્યાં પધાર્યા છે અને ક્યાંથી પધાર્યા? સવારે અંબાજી માતાના દર્શન કરી અને પછી આપણે ત્યાં પધાર્યા છે એટલે આપણને માતાજીના આશીર્વાદ પણ વાયા જગદીશભાઈ આજે પ્રાપ્ત થયા છે। એવા પ્રજાની અંદર કાર્યકરોની અંદર સતત પ્રોત્સાહન આપનાર બધા કાર્યકરોની પીઠ થાબડનાર અને આખી ચૂંટણીમાં હસ્તે મોઢે અનેક પ્રશ્નોનું નિરાકરણ જેમણે કર્યું છે એવા આપણા પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, આપણા પ્રભારી ભાઈ શ્રી ભરતભાઈ ડાંગર, આપણા જિલ્લાના યશસ્વી પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર, આપણા જિલ્લાનું પ્રતિનિધિત્વ ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ જે પક્ષમાં કરે છે એવા ઉપપ્રમુખ શ્રી નટુજીભાઈ ઠાકોર, અહીંયા ઉપસ્થિત આપણા બંને સક્રિય જાગૃત ધારા સંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ। હરિભાઈનું નામ પહેલા બોલવું પડે, કાકા એમને જમાડ્યા છે, જે પહેલું જમે ભાઈ જમણનો તો યાદ રાખવા પડે ને, એવા હરિભાઈ આપણા બીજા લોકલાડીલા સંસદ સભ્ય શ્રી મયંકભાઈ, ધારાસભ્ય મહેસાણા શ્રી મુકેશભાઈ, ભાઈ શ્રી કિરીટભાઈ, ભાઈ શ્રી સુખાજીભાઈ, ભાઈ શ્રી રાજેન્દ્ર ચાવડા, બીજા ભાઈ આપણા ચાવડાજી વિજાપુર સાહેબ કહીએ છીએ અમે બધા એમને, બીજા કોઈ છે ધારાસભ્યો? સરદારભાઈ, હા ભાઈ આગળ બેઠા છે, લાઈન છોડીને બેઠા છે, ખરેખર એમને પાછળ બેસવું પડે બધા ભાઈઓની જોડે। એવા સરદારભાઈ, પૂર્વ ધારાસભ્ય રમણભાઈ, મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન ભાઈ શ્રી વિનોદભાઈ, મંચ ઉપરના સૌ સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષનો ખૂબ જ્વલંત વિજય થયો છે। ત્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજથી જુદા જુદા જિલ્લાઓનો પ્રવાસ કરીને જે વિજેતા બન્યા છે એ બધા જ કાર્યકરોને અભિનંદન આપશે
અને જે કાર્યકરોએ રાત દિવસ મહેનત કરી અને ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજેતા બનાવ્યા છે એમનો આભાર માનશે અને સાથે સાથે દરેક જિલ્લાનો પ્રવાસ કરી અને પ્રજાને પણ સતત મળતા રહેશે. એની શુભ શરૂઆત આજે સવારે અંબાજીમાં માતાજીના દર્શન કરી એમણે કરી છે. અંબાજીના દર્શન કરી પાલનપુરમાં કાર્યકરો સાથે વિજેતા બનેલ ઉમેદવારો સાથે મિટિંગ કરીને બધાને અભિનંદન આપ્યા. ત્યાર પછી અત્યારે મહેસાણામાં પંડિત દીનદયાળ હોલની અંદર મહેસાણા જિલ્લામાં નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહેસાણા મહાનગરપાલિકાના જે પણ બધા જ ભાઈ બહેન સભ્યો વિજેતા બન્યા છે એ બધાને અભિનંદન આપવા માટેનો અને કાર્યકરોનો આભાર માનવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. અને એમાં અમારા અધ્યક્ષ શ્રી જગદીશભાઈએ ખૂબ સુંદર પ્રવચન કરી બધા જ કાર્યકરોને ખૂબ ખૂબ બિરદાવ્યા. ગુજરાતમાં 50,000 જેટલા બૂથ ઉપર કાર્યકરોએ જે રાત દિવસ મહેનત કરી એમને પણ બિરદાવ્યા. જે વિજેતા બન્યા છે એ કાર્યકરોને પણ અભિનંદન આપ્યા અને સાથે સાથે આવનારા 5 વર્ષ આ ચૂંટાયેલા સદસ્યો પોતપોતાની સંસ્થાઓમાં કાર્યરત રહી સક્રિય રહી પ્રજાની સેવા કરે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે કરોડો રૂપિયાની વિકાસની ગ્રાન્ટો, ગરીબોની સુવિધા માટેની ગ્રાન્ટો, ગરીબોની મદદ માટેની ગ્રાન્ટો સરકાર આપે છે એનો સંપૂર્ણ સદુપયોગ થાય અને ગામડાથી માંડી શહેરોને સગવડ સુવિધા પ્રાપ્ત થાય એ માટેની એમને આગ્રહ રાખ્યો છે. આજના કાર્યક્રમમાં અમારા બધા જ હોદ્દેદારો ઉપસ્થિત હતા અને ખૂબ આનંદથી બધાએ સાથે મળી આ કાર્યક્રમ પૂર્ણ કર્યો છે. આપ એક ટકોર પણ કરી જે વિજેતા ઉમેદવારો છે તેમને કે પ્રજા વચ્ચે રહેજો, મતદારો સાથે રહેજો. નહીં, સ્વાભાવિક છે કે પ્રજામાં કાર્યકરોએ પ્રચાર કર્યો, પક્ષે ટિકિટ આપી ઉમેદવાર બનાવ્યા એટલે પક્ષે એનું કામ પૂર્ણ કર્યું છે. કાર્યકરોએ રાત દિવસ આ ગરમીમાં મહેનત કરીને આ ઉમેદવારોને જીતાડ્યા છે ત્યારે એમની જવાબદારીને ફરજ તો પૂર્ણ થઈ છે. હવે ખરી જવાબદારી આજે વિજેતા બન્યા છે, જુદી જુદી સંસ્થાઓમાં સભ્યો બન્યા છે એ ભાઈ બહેનો કોર્પોરેટર હોય કે જિલ્લા તાલુકા પંચાયત કે નગરપાલિકાના સભ્ય હોય એમની જવાબદારી હવેથી ચાલુ થાય છે અને 5 વર્ષ સુધી પ્રજાલક્ષી પ્રજાને ગમે એવા કામો કરે, પ્રજાના સુખ દુઃખમાં ભાગીદાર રહે અને જે કરોડો રૂપિયાની વિકાસની કામો માટેની ગ્રાન્ટ ભારત સરકાર અને ગુજરાત સરકાર આપે છે એનો સંપૂર્ણ સદુપયોગ કરે એ માટે મેં બધાને વિનંતી કરી છે. કદાચ કોઈ હકદાર હોય તો મારો બૂથનો પ્રમુખ છે. આ જીતના જશના કોઈ હકદાર હોય તો ગુજરાતની 6.5 કરોડ જનતા છે. આ જીતના જશના કોઈ ભાગીદાર હોય, કોઈના આશીર્વાદ રહ્યા હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની વિકાસની રાજનીતિ મિત્રો આ જશની ભાગીદાર છે. આ કાર્યકર્તાનો અથાગ પરિશ્રમ, અથાગ પુરુષાર્થ આ જીતના ભાગીદાર બન્યા છે મિત્રો. અને હમણાં ભરતભાઈએ કીધું એમ કે જીત્યા પછી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા માત્ર ચૂંટણી સમયે દેખાય એવું નહીં, પણ જેટલા પણ લોકો અહીંયા જીત્યા છે હાથ ઊંચો કરતો વખત આ બાજુ બધા જ મિત્રોએ સૌથી પહેલા જે બૂથમાંથી આપણને મત નથી મળ્યા એમનો આભાર માનવા જવાનું છે. જે બૂથમાંથી કદાચ ભૂલે ચૂકે કોઈ કારણસર ઓછા મળ્યા હશે, કોઈ કારણસર મત નહીં મળ્યા હોય તો ત્યાં સૌથી પહેલા આભાર માની આવજો. કોઈ અહમ વગર નમ્રતાપૂર્વક 2 હાથ જોડીને આભાર માનજો કે તમારો આભાર કે તમે એમનો સહયોગ કર્યો. મિત્રો જીત પછી ઉન્માદ ના જોઈએ, અહમ ના જોઈએ, ઈગો ના જોઈએ. જેટલા પણ લોકો જીત્યા છે ધારાસભ્ય મિત્રોને પણ કહું છું કે તમે એ બૂથોમાં પહેલા જજો જે બૂથ સી ગ્રેડનું હોય, ડી ગ્રેડનું હોય, બી ગ્રેડનું હોય એ બૂથોમાં પહેલા જજો.
એ બુથના લોકોની સમસ્યા જાણજો કે એ બુથના લોકોએ કેમ કદાચ મારાથી નારાજ છે, તમારાથી નારાજ છે, કોનાથી નારાજ છે, ધારાસભ્ય મિત્ર સંસદ સભ્ય બધાને કહું છું કે ત્યાં સૌથી પહેલા બજેટ આપજો, એ કાર્યકર્તાને સૌથી પહેલા એમનું કામ કરી આપજો, એ પારકાને પોતાના કરજો મિત્રો. આ સૌથી ઉત્તમ સમય છે કે કદાચ એમનાથી શરત ચૂકતી કદાચ વોટ નહીં અપાયો હોય, આપણે સમજી લો કે શરત ચૂકતી બટન ખોટું દબાયું છે, કદાચ ક્યાંક કોઈ છેતરાઈ ગયું છે, મિત્રો એમને ગળે વળગાડી એમને તમે ખોળામાં ખંચેરી લઈ લેજો. આ ઉત્તમ સમય છે તમારા સૌના માટે. એવું ક્યારેય ના કરતા કે આ મારા માટે ડી ગ્રેડનું બૂથ છે, મારા માટે સી ગ્રેડનું બૂથ છે એટલે હું ત્યાં નહીં જઉં. મિત્રો તમારે હજી ઊંચાઈ પર પહોંચવાનું, હજી 27 માં 29 ની આ તો સેમીફાઇનલ એક પતી, આ એક સેમીફાઇનલ પતી, ફાઇનલ હજી 27 માં છે અને પછી વર્લ્ડ કપ રમાવાનો છે 29 માં. એટલે તમારે વર્લ્ડ કપ ના લક્ષ્યાંક સાથે ચાલવાનું છે કે 2029 નો વર્લ્ડ કપ એ ભારતીય જનતા પાર્ટીએ જીતવાનું છે મિત્રો. 2027 ની ફાઇનલ મેચ ભારતીય જનતા પાર્ટીએ જીતવાની છે. આ કાર્યકર્તાના બળ ઉપર આપણે સેમીફાઇનલ જીત્યા છીએ, પ્રજાનો આભાર માનવાનો છે. બિલકુલ ઉન્માદ માયા વગર આપણે બધા સૌએ ખૂબ નમ્રતાપૂર્વક મિત્રો તમને તમામને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અથાગ પુરુષાર્થ આ કાર્યકર્તાનો છે. આપણે બધા જ જોઈએ છે કે દેશના યશસ્વી માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ રાત દિવસ 365 દિવસ પ્રજાની વચ્ચે એ વિકાસના કાર્યો માટે દોડતા હોય છે. પછી આસામ હોય, બંગાળ હોય, પોંડિચેરી હોય, કેરળ હોય, ગમે તે રાજ્ય હોય, અને એ જ રીતે આપણા યશસ્વી ગૃહ સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, તમે કદાચ અત્યારની આજકાલની એમની કદાચ ભાષણ સાંભળજો 2 દિવસ પહેલાના, મિત્રો આ ગળાનો અવાજ બેસી જાય. એ જ રાજ્યની અંદર કોર્પોરેશન 15 માંથી 15 એટલે 100% રિઝલ્ટ. બીજી તાળી પડશે પછી આગળ કહીશ. આમાં શું છે, મને ખબર છે મહેસાણા છે, બપોર જમ્યા હશો, શ્રીખંડ ખાધો હશે, રસ હતો એટલે હું સમજી શકું છું. નગરપાલિકા 84 માંથી 76, 90% સ્ટ્રાઇક રેટ. જિલ્લા પંચાયત 34 માંથી 33, 57% સ્ટ્રાઇક રેટ. તાલુકા પંચાયત 260 માંથી 229 એટલે 88% સ્ટ્રાઇક રેટ. એટલે કુલ 393 જગ્યાએ ઇલેક્શન ચાલતું હતું. કેટલી? 393 જગ્યાએ લગભગ 10,000 ઉમેદવારો આ 393 એકમનીથી 353 સીટો પર વિજય થયા. 353 જગ્યા એટલે 90% એ સ્ટ્રાઇક રેટ થી આપણે આખા રાજ્યની અંદર મિત્રો વિજય થયા છીએ. મહેસાણાની અંદર મહાનગરપાલિકામાં 52 માંથી 47 એટલે 90.38%. એમાં આ ભારતીય જનતા પાર્ટી કેવા કાર્યકર્તાને ટિકિટ આપે છે, કાર્યકર્તાની કદર કઈ રીતે કરે છે. મેં મારી ત્યાં મારા પોતાની વિધાનસભાની વાત કરું, એક જીગર પટેલ નામનો કાર્યકર્તા, સુખી સંપન્ન કાર્યકર્તા છે. એ દર વખતે ચૂંટણીનો કાર્યાલય ઇન્ચાર્જ સાથે રહે. ચૂંટણીનો કાર્યાલય ઇન્ચાર્જ હોય. છેલ્લા 4 વખત 4-5 વખતથી હું જોઉં કે કાર્યાલય ઇન્ચાર્જ હોય, લોકસભા હોય, કોર્પોરેશન હોય, વિધાનસભામાં, મારી 3 વિધાનસભામાં કાર્યાલય. મારી પહેલી મિટિંગમાં મેં નીતિનભાઈની અધ્યક્ષતામાં મિટિંગ થઈ હતી. મેં કીધું હતું મયંકભાઈ યાદવ તમને બરોબર કે હું નાલંદા યુનિવર્સિટીની અંદર મારું એડમિશન લીધું છે વિદ્યાર્થી તરીકે. એટલે પોલિટિકલ લેબોરેટરી કહેવાય એવું આપણું મહેસાણા. એમ નહીં સાહેબ, પણ પોલિટિકલ લેબોરેટરી તો ખરી ને. મિત્રો એટલા માટે પોલિટિકલ લેબોરેટરી કહું છું કે જ્યારે આખા દેશમાં 1984 માં જ્યારે માત્ર 2 સીટો હતી, એમાં આપણે આજે A.K. પટેલની પટેલ સાહેબની પણ મિત્રો એથી છૂટા હતા. એટલા માટે કહી રહ્યો છું કે જે દાડે કોઈ નતું એ દાડે મહેસાણા ભારતીય જનતા પાર્ટી ઉડતું. અને મિત્રો મહેસાણા વડે તાળીઓ પાડી દો.
આ તાલીઓ આપણે વાતે વાતે પાડવી પડશે આપણા ઉત્સાહમાં વધારો કરવા માટે, મારા માટે નહીં કે મંચ ઉપર નેતાઓ માટે નહીં, પણ આપણો ઉત્સાહ વધારવા માટે આગામી 5 વર્ષ સુધી અહીંયા બેઠેલો કાર્યકર્તા માત્ર ચૂંટણી આવે ત્યારે દેખાય જેવું નહીં. અહીંયા બેઠેલા મારી સાહેબ તમામ વરિષ્ઠ જેટલા હોય એટલા બધા જ વરિષ્ઠો એ 365 દિવસ એ ભારતીય જનતા પાર્ટીના સેવા સમર્પણના ભાવથી જોડાયેલા કાર્યકર્તાઓ છે અને રાત દિવસ એ પાર્ટી માટે ચરેવેતી કરી આ મંત્ર સાથે મિત્રો કાર્યકર્તા આગળ વધતો હોય છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે માત્ર ગુજરાત નહીં દેશ વિદેશને પણ જ્યારે એક રાહ ચીધી છે અને એમનો પોતાનો જિલ્લો છે મિત્રો, અને આપણને સૌને ગૌરવ થવું જોઈએ મિત્રો કે આપણા જિલ્લાનું નેતૃત્વ છે કે દિલ્હીની ગાંધી નેતૃત્વ કરે છે મિત્રો. એના માટે જોરદાર તાલીઓ થઈ જાય. મિત્રો આજે તમને જણાવતા આનંદ થાય કે ગુજરાતના ગામે ગામે અહીંયા મીડિયાના મિત્રો હાજર છે. મને એક મીડિયાના મિત્ર નીતિન સાહેબ પૂછ્યું ચૂંટણી શરૂ થઈ એ વખતના પ્રવાસની શરૂઆતમાં જ કે ગત વખત કરતા કેટલી સીટો વધારે આવશે. એટલે એ દિવસે મારા શબ્દો આ હતા અને આજે આ છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 50,000 બૂથની અંદર ચૂંટણી લડી રહ્યો છે અને મારી સામે બેઠેલા તમામ કાર્યકર્તા સાબિત કરીને આપ્યું મારા શબ્દો ક્યાંય નીચા ના પડવા. 50,000 બૂથની અંદર મિત્રો આપણે જીત્યા છીએ. 50,000 બૂથમાં આપણે જીત્યા છીએ. આજે ગુજરાતની અંદર કાલ સવારે જ્યારે નીતિનભાઈનો ફોન આવ્યો મારી પર, મને કે મારી રાજકીય કારકિર્દીના જેટલા વર્ષ થયા છે એટલા વર્ષના ઇતિહાસની અંદર જેટલા પણ વિશ્લેષણો જોયા, જેટલા પણ રિઝલ્ટ જોયા જયશ્રીબેન, આ બધાની અંદર સૌથી હાઈએસ્ટ જીત એટલે વોટશેરની દ્રષ્ટિએ ગણો કે સીટોની સંખ્યાની વધવામાં એ આ વખતે 2026માં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મિત્રો આપણે ભવ્યથી ભવ્ય વિજય એટલે ગુજરાતની અંદર ભાજપને એ 52.5% જેટલો વોટ શેર સાથે આ ગુજરાતની 6.5 કરોડ જનતાએ જન આશીર્વાદ આપ્યા છે મિત્રો. મિત્રો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ચારેય દિશાઓની અંદર માત્ર એક દિશા નહીં, એક જિલ્લો નહીં, આ ચારેય દિશાની અંદર તમામ જિલ્લાની અંદર એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખરા તોમ દત્ત તાપની વચ્ચે હું જેટલી પણ જગ્યાએ આખા ગુજરાતમાં પ્રવાસ કર્યો મેં, હું હોઉં માન્ય મુખ્યમંત્રીશ્રીઓ હોય, આપણા રાજ્ય સરકારના તમામ મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ, અમારા નટુજી મને બધા જ લોકો ધાનેરામાં અમે નટુજી હતા, ખરા બપોરે 3:30 વાગે ત્યાં જાહેર સભા એટલે હું જિલ્લા અધ્યક્ષ ત્યાં કહું કે ભાઈ ખરો તડકો છે, ખરા બપોરે તમે એટલે કે સાહેબ અહીંના ખેડૂતો સવારે ખેતીવાડીનું કામ કરતા હોય, સાંજે ગાયો ભેંસો ધોવાનું કામ હોય અને અમારે ત્યાં સંખ્યા બપોરે જ થાય. મારા મનમાં એ થોડું ઢચુપચું કરું, બપોર છે, ખરા બપોરે 3:30 નટુજીનો ફોન આવ્યો કે ચિંતા ના કરતા સાહેબ ખુરશીઓ ઓછી પડશે. આ નટુજીના બપોર લગભગ 2:30 વાગ્યાના શબ્દો. હું ત્યાં પહોંચ્યો, ભાષણ મારું ચાલુ થાય, ઓછામાં ઓછી 5,000 ખુરશીઓ પાથરેલી, મંડપ નાનો પડ્યો અને બીજું આઈસર કરીને ગાડી ભરીને ખુરશીઓ મંગાવી પડી અને ત્યારે નટુજી ઉભા થઈને ફેરતી કીધું સાહેબ હું કહેતો હતો ને તમને 2:30 વાગે કે ખુરશીઓ ઓછી પડશે.